નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા ખુલ્લા મેન હોલમાં પાલિકાના પાપે એક યુવકનું મોત નીપજવાના મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી અને પુરવઠા વિભાગ દ્વારા જે કાર્યવાહી થઈ રહી હતી, જેમાં સુરક્ષાના કોઈ જ પગલાં ન લેવાતા એક નિર્દોષ યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆરની તજવીજ પણ હાથ ધરાઈ છે. અને એટલું જ નહીં, પરંતુ આ ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ હવે એક્શનમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર મિટિંગો અને રિવ્યૂ મિટિંગો કર્યા બાદ પણ પાલિકાના અધિકારીઓ એકબીજાને ગાંઠતા નથી, જેને પરિણામે સેટની શિખામણ ઝાંપા સુધી હોય એવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે, જેને પરિણામે પાલિકાના કમિશનર પણ ધુઆપુઆ થઈ ઉઠ્યા છે. વારંવારની સૂચનાઓ પછી પણ અધિકારીઓની મનમાની ઓછું થવાનું નામ નથી લેતી, જેને પરિણામે દિન પ્રતિદિન નિર્દોષ લોકો પીસાઈ રહ્યા છે. આ અંગે અરુણ મહેશ બાબુએ પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને જે પીડિત છે તેમને ચોક્કસપણે ન્યાય મળશે એવી હૈયાધારણ આપી હતી. ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ સવારથી જે ચાલતું હતું, વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી, આ એક મેન હોલ હતી, એની અંદર એક માણસ જે નજીકમાં નારીગલામાં આવ્યા હતા, જમવા માટે આવ્યા છે, ત્યાંથી પડી જતા માહિતી મળી. પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યું હતું, પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા, પણ પછી હી વોઝ ડિક્લાર્ડ ડેડ. એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે. પ્રાથમિક દૃષ્ટિની અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું. એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે. ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે, સમાજમાંથી પણ છે. વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ડુ એક્શન. સાહેબ, આપ ઓલવેઝ અવેલેબલ હોવ છો, આપ સ્પોટ પર બી ગયા. કોની ભૂલ, કોના કારણે કોનો ભોગ લેવાયો? પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે. એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે. પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી, 10-10:30 વાગ્યા સુધી આવી જશે. એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે, અને જેને પણ બેદરકારી છે, ઇન્વોલ્વ છે, એની ઉપર અમે કાર્યવાહી કરી. સર, આપ માનો છો કે આ મેનહોલ જે છે તેનામાં બેરીગેટિંગની લગાવવાની જરૂર હશે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એવું માનો? નો, સી ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે, સુવેર છે, અથવા વોટરની એક્સેસ લાઇન છે, એ બધું ચેક કરવું પડશે, કારણ કે વોટર ટેન્કીનું નજીક છે. હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ, બિકોઝ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે. પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે, એના પણ જેના કારણે થયું છે, વી વિલ બી ટેકિંગ એક્શન ઓન. સાહેબ, આપ અગાઉ પણ ઘણી વખત અધિકારીઓને પણ સૂચના આપો છો, પણ એવું લાગે છે સાહેબ કે આપ ઓલવેઝ આ લોકો સાથે મિટિંગ કરો છો, બધું જ કરો છો, તમામ સૂચનાઓ આપે છે, સેટની શિખામણ ઝાપા સુધી, કારણ કે આપ તો ઓલવેઝ કામ માટે તત્પર હો છો, પણ આ લોકો જ નથી, નિગ્લિજન્સી રાખી રહ્યા. કદાચ કોઈ ભૂલ રહી હશે, બટ વી વિલ બી ટેકિંગ એક્શન ઓન. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.